નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 આપણે આગળ ચર્ચા કરી છે કલમ નંબર 110 સુધી. હવે પ્રકરણ નંબર 8, અમુક બાબતોમાં અને મિલકત ટાંચમાં લેવા અને સરકાર દાખલ કરવા માટેની કાર્યરીતિમાં પરસ્પરની સહાય માટેની વ્યવસ્થા, જેની અંદર કલમ નંબર 111 વ્યાખ્યાઓ, 112 ભારતની બહાર કોઈ દેશમાં અથવા કોઈ સ્થળે તપાસ માટે સક્ષમ સત્તામંડળને વિનંતીનો પત્ર, કલમ નંબર 113 ભારતની બહારના કોઈ દેશ અથવા કોઈ સ્થળ તરફથી ભારતમાં તપાસ માટે ન્યાયાલય અથવા સત્તામંડળને વિનંતીનો પત્ર, કલમ નંબર 114 વ્યક્તિઓની હેરફેર સુનિશ્ચિત કરવામાં સહાય, કલમ નંબર 115 મિલકત ટાંચમાં લેવા અથવા સરકાર દાખલ કરવાના હુકમના સંબંધમાં સહાય, કલમ નંબર 116 ગેરકાયદે સંપાદિત મિલકત ઓળખવા બાબત, ત્યારબાદ કલમ નંબર 117 મિલકત કબજે લેવા અથવા ટાંચમાં લેવા બાબત, કલમ નંબર 118 આ પ્રકરણ હેઠળ કબજે લેવાયેલ અથવા સરકાર દાખલ કરાયેલ મિલકતોની વ્યવસ્થા કરવા બાબત, કલમ નંબર 119 મિલકત સરકાર દાખલ કરવાની નોટિસ, 120 અમુક કિસ્સાઓમાં મિલકત સરકાર દાખલ કરવા બાબત, 121 સરકાર દાખલ કરવાને બદલે દંડ, 122 અમુક તબદીલી રદબતલ ગણાશે, 123 વિનંતીપત્ર સંબંધી કાર્યરીતિ, 124 આ પ્રકરણ લાગુ પાડવા બાબત. ત્યારબાદ પ્રકરણ નંબર 9 સુલે અને સારા વર્તન માટેની જામીનગીરી, કલમ નંબર 125 ગુનો સાબિત થયે સુલે જાળવવા માટેની જામીનગીરી, 126 બીજા કિસ્સાઓમાં સુલે જાળવવા માટેની જામીનગીરી, 127 કેટલીક બાબતોમાં પ્રચાર કરતી વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી, 128 શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી, 129 રીઢા ગુનેગારો પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી, 130 કરવાનો હુકમ, 131 ન્યાયાલયમાં હાજર વ્યક્તિ અંગે કાર્યરીતિ, 132 એ રીતે હાજર ન હોય તે વ્યક્તિને સમન્સ કે વોરંટ, 133 સમન્સ કે વોરંટના હુકમની નકલ સામેલ રાખવા બાબત, 134 હાજરી વિના ચલાવી લેવાની સત્તા, 135 માહિતી ખરી હોવા વિશે તપાસ, 136 જામીનગીરી આપવાનો હુકમ, 137 જે વ્યક્તિ વિરુદ્ધ માહિતી મળી હોય તેને છોડી મૂકવા બાબત, 138 જે મુદત માટે જામીનગીરી લેવાની હોય તેનો આરંભ, 139 મુચરકાનો મજકૂર, 140 જામીનને અસ્વીકાર કરવાની સત્તા. ત્યારબાદ કલમ નંબર 141 જામીનગીરી આપવામાં કસૂર થયે કેદ, કલમ નંબર 142 જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલ વ્યક્તિઓને છોડી મૂકવાની સત્તા, 143 મુચરકાની બાકી રહેલી મુદત માટેની જામીનગીરી. ત્યારબાદ પ્રકરણ નંબર 10 પત્નીઓ, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ, કલમ નંબર 144 પત્નીઓ, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ. ત્યારબાદ 145 કાર્યરીતિ, 146 ભરણપોષણની રકમમાં ફેરફાર. ત્યારબાદ 147 ભરણપોષણના હુકમનો અમલ. મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની અંદર કલમ નંબર 147 સુધી આપણે ચર્ચા કરી, ભરણપોષણના હુકમનો અમલ સુધી. આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.